હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીયન ફેમિલીમાં। તો લાઈવ ઢોકળા દરેકને ભાવતા હોય છે। લાઈવ ખાટા ઢોકળા જે આપણે લગ્ન પ્રસંગોમાં ખાતા હોઈએ છીએ, કાં તો કોઈ અન્ય પ્રસંગોમાં ખાધા હોય એવા। તો એ લાઈવ ઢોકળા બનાવવા ઘરે એકદમ સહેલા છે। આજે લાઈવ ઢોકળાની હું રેસીપી આપવાની નથી, પણ આપણે લાઈવ ઢોકળા બનાવવા માટે કઈ દાળ કઈ ચોખાનો આપણે ઉપયોગ કરવો જોઈએ, બસ એનું જ હું પરફેક્ટ માપ તમને કહીશ। જો આ પ્રમાણે તમે બનાવશો તો પરફેક્ટ જ બનશે। તો જો અહીંયા મેં ઢોકળા બનાવવા માટે અહીંયા મેં પરફેક્ટ 4 વાટકીનું માપ રાખ્યું છે। તો અહીંયા 1 વાટકી આપણે ચોખા લેવાના છે। અહીંયા હું ઢોકળા, હાંડવો અને ઇડલી એ બધું બનાવવા માટે તેલિયા ચોખાનો જ ઉપયોગ કરું છું। એમાંથી ઢોકળા, ઇડલી, હાંડવો એ બધું સરસ બને છે, એકદમ સોફ્ટ બને છે। અને 1 વાટકી ચોખા છે તો એની સામે 1 વાટકી ચણાની દાળ છે, 1 વાટકી અડદની દાળ છે અને અડધી વાટકી આપણે મગની મોગર દાળ લેવાની છે। આ પરફેક્ટ માપ છે લાઈવ ઢોકળા બનાવવા માટેનું। તમે આ માપ પ્રમાણે બનાવશો તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ થશે। લગ્ન પ્રસંગમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે। જો તમારે સાંજે ખાવા હોય ઢોકળા તો તમારે સવારે પલાળી દેવાનું, અને જો સવારે મોર્નિંગમાં નાસ્તામાં ખાવા હોય તો રાત્રે આ દાળોને પલાળી દેવાની છે। દાળ ચોખાને પલાળી દેવાના છે। તો જો 1 વાટકી ચોખા છે તો 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી અડદની દાળ, અડધી વાટકી આપણે મગની મોગર દાળ છે। તો આપણે આ બધું જ દાળ ચોખાને આપણે ભેગા કરી દઈશું, અને આપણે એને 2-3 પાણીએ પહેલાં ધોઈ દેવાના છે, અને પછી એને 5 થી 6 કલાક માટે આપણે પલાળીને મૂકી દેવાના છે। તો બસ આ પરફેક્ટ માપ છે દાળ ચોખાનું લાઈવ ઢોકળા બનાવવા માટેનું। આમાં કંઈ બહુ વધારે કંઈ ઝંઝટ છે નહીં, એકદમ ઇઝી રીતે બની જાય છે આ ઢોકળા। બસ જો તમે પરફેક્ટ માપ રાખ્યું હશે, વ્યવસ્થિત પલાળ્યું હશે, તો તમારા ઢોકળા પણ તમે બહાર લગ્ન પ્રસંગમાં ક્યાંય બીજે ક્યાંય ખાતા હોય એ રીતના જ બનીને તૈયાર થશે। જો તમે આ રીતે બનાવતા તમને આવડી જશે ઘરે, તો બહાર ખાવા જવાની ક્યાંય જરૂર પણ નહીં પડે, અને જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા હોય તમે તરત ફટાફટ ક્વિક બનાવીને આને ખાઈ શકો છો ઘરે જ। જો તમને આ પરફેક્ટ લાઈવ ઢોકળાના માપની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ પણ કરજો। અને લાઈવ ઢોકળાની આખી રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલમાં મેં રેસીપી મૂકેલી છે, તમે ત્યાંથી તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો। આ વિડીયોમાં માત્ર મેં કઈ દાળ અને કયા ચોખાનો કેટલા માપ સાથે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, બસ એનો જ મેં આ વિડીયો બનાવ્યો છે। તો ચલો, તમને આ ગમ્યું હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ।